5 પાંડવોને દ્રૌપદીને જુગઠુમાં હારી ગયા અને જુગઠુમાં હાર્યા પછી ઘણા મહાભારતના પ્રસંગોમાં માણસો વાતો કરે કે ભીષ્મ બેઠા છે તોય કોઈ અટકાવતા નથી. નહીં ભાઈ, હારી ચૂક્યા છે. પણ દ્રૌપદીનો પ્રશ્ન એટલો જ હતો કે હું ભીષ્મને પ્રશ્ન કરું છું કે પાંડવો મારા પતિ પેલા હરાણા કે હું? તા કે તમારા પતિ. મારા પતિ હારી ગયા અને તમારા એ શું કહેવાય? તા કે ગુલામ. તા કે દ્રૌપદીનો પ્રશ્ન એ છે, હું તો ત્યારે જુગઠુમાં મુકાણી નહોતી ને કે નહીં? તો હું જુગઠુમાં નહોતી મુકાણી, મને નહોતા હાર્યા, ત્યારે હું હતી? તાકે હસ્તિનાપુરની પુત્રવધુ. તાકે દાદા ભીષ્મ મને જવાબ દે કે તમારા હસ્તિનાપુરના ગુલામો તમારી પુત્રવધુઓને દાવમાં મૂકી શકે? અને